હર હર મહાદેવ મિત્રો, જય સુરત દાદા, જય સુરનારાયણ। આ છે આપણે સુરત દેવ ચોટીલાથી 8-10 કિલોમીટરના અંતરે આવેલ છે। આજે આપણે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યામાં મંદિર છે। પહેલો હતો એ પહેલો ગેટ છે, આ બીજો ગેટ છે। અહીંયાથી આપણે અંદર જઈ એટલે જે આ છે એ સુરત દાદાનું મંદિર છે અને હવે આપણે દર્શન પણ કરી અને બહુ ભાવિ ભક્તો આવેલ છે અને બહુ જ સુંદર મંદિર છે। એકવાર જરૂરથી આવો દર્શન કરવા માટે। તો આપણે દર્શન કરી લઈશું। જય સુરત દાદા, જય સુરનારાયણ। અને બધા મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે એકવાર કોમેન્ટ જરૂર કરજો। સામે દેખાય તે ભોજનાલય છે અને આ એક મંદિરની બાજુમાં બહુ મોટું ગ્રાઉન્ડ છે। આ તમે જુઓ કેવું મસ્ત મંદિર છે। બહુ જ મોટી જગ્યામાં છે। આ છે હનુમાન દાદા છે। જય હનુમાન દાદા। મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે આપણે ગણપતિ દાદાને પગે લાગી લઈએ। જય ગણપતિ દાદા। ચાલો હવે આગળ નીકળશું। જો આ છે મારો ભત્રીજો, હું ને મારો ભત્રીજો, એને પગમાં વાગી ગયો છે એટલે વિડીયોમાં એ નથી આવતો। અમારે વ્લોગના વિડીયો બનાવવાના ચાલુ જ હતા, એમાં મેન માણસ અમારે સેનિશભાઈ છે પણ એને પગમાં વાગી ગયો છે એટલે એ નથી આવતો। જો હંસ, સફેદ હંસ, ઘણા બધા હતા આપણે વિડીયોમાં તમે જુઓ। ટૂંકમાં બધા કવર નથી થતા। ત્યાં જાળી અંદર એક રૂમ હતો, ત્યાં જાળી મારેલી છે અને અંદર પૂરેલા છે। આ અમુક ટાઈમ બહાર કાઢે છે। જો બે બહાર છે, એને પણ અંદર પૂરવાના છે એટલે એક ભાઈ આવ્યા હતા એને અંદર પૂર્યા। પણ એ કે અમારે નાવા જવું છે તો એ નાવા આવી ગયા। ત્યાં બાજુમાં એક કુંડ જેવું બનાવેલું હતું, એમાં નાવા માટે એ એન્જોય કરવા માંડ્યા। પછી તો આપણે આગળ વધ્યા, કીધું હાલો આગળ જાવી। તો આ જુઓ આખા મંદિરનો વિડીયો તમે જુઓ, મસ્ત નજારા સાથે બહુ કુદરતી સૌંદર્ય દ્રશ્ય। એકવાર જરૂરથી આવજો દર્શન કરવા માટે। અને ચોટીલાની આજુબાજુમાં આપણે ઘણી એવી જગ્યા છે 8-10 કિલોમીટરની, બહુ ફરવા લાયક અને ધર્મસ્થળ બહુ વધારે છે। જો છોકરા, નાના છોકરા રમી શકે એવું પણ છે। હિંચકા છે, પછી લપસિયા છે। ચાલો નજીક જઈને દેખાડી। જો અમારા ભાઈને એકને પગમાં વાગી ગયું હતું તોય કે મારે લપસિયા ખાવા છે, બહુ મજા આવે છે, કે મને મટી જશે, કે હું લપસિયા ખાઈશ ને એટલે સુરત દાદા મટાડી દેશે કે તોય એ તો પછી લપસિયા ખાવા વી ગયો। જો એક પગ ઊંચો રાખીને લપસિયા ખાયો। બસ આ તો દાદાની દયા છે, કોઈને કાંઈ ના થાય। એકવાર દર્શન કરવા જરૂર આવો। પછી આ પણ એક છે છોકરાને રમવા માટેનું, આનું આપણને નામ તો નથી આવડતું, છોકરાને રમવાની મજા આવે। પછી તો અમારે જેનિશભાઈને બહુ મજા આવી ગઈ હતી, ત્યાંથી હેલ્યો જ નહીં કે હવે લપસ્યા ન ખાવ, કે હવે તો આમાં જ રહું, કે આ રેલગાડી ઘોડે ઓલો હુડિયો આવે એની ઘોડે કે હાલ્યા જ રાખે છે, કે એને એમ થાય કે હું જ આંકું છું પણ બીજા ભાઈ આંકતા હોય તો ખબર જ નથી એને। પછી નાથીની એક બાજુમાં એક વાય છે, એ વાયમાં અત્યારે જાળી લગાવેલી છે અને પાણી પણ હતું।
ટૂંકમાં નાના બાળકો ત્યાં જાય નહીં એના માટે બહુ સુંદર જાળી લગાવેલી છે. પછી તો અમારે જેનીશભાઈનું હોડિયું હાલ્યું હો. એને તો એમ થતું તો મારે આઈના ને રહેવું છે, અને બહુ ટાઈમ ના કાઢ્યો હોત. અને મજા જ આવે, જેટલો તમે રહ્યો ને એટલી મજા આવશે, કુદરતી વાતાવરણ જેવું. પછી અમે ઘરે આવી ગયા, નીકળી ગયા. તો હવે જય સુરત દાદા, જય સુરતનારાયણ. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, બોલવામાં કોમેન્ટ કરજો.